છોટાઉદેપુર મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ₹2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયાનો બનાવ બનતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે। છોટાઉદેપુર નગરમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં એક પતિ પત્ની વચ્ચે ઝઘડાની અરજી આપવામાં આવી હતી। આ અરજીના કામે પતિને જામીન આપવા માટે ₹10,000ની લાંચની માંગણી હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી હતી। રકઝકના અંતે ₹5,000માં સોદો નક્કી થયો હતો। થયેલ સોદા પૈકી ₹2,000 4 જાન્યુઆરીના રોજ મહિલા હેડ કોન્સ્ટેબલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા। બાકીના 3,000 પૈકી ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોય ને એસીબીનો સંપર્ક કરતા ભરૂચ એસીબીના ટીમ દ્વારા મહિલા કોન્સ્ટેબલ અરુણાબેન કરસનભાઈ રાઠવાને ₹2,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા છે। આ અંગે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।